હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. કેટલાય દિવસથી હું ઘરે હતી નહીં, શૂટમાં હતી, બિઝી હતી. એટલે દિવાળીનું કામવાળી સિવાય કોણ કરે, તો કામવાળી હાજર છે. કોઈને જરૂર હોય મને બોલાવજો. અને બીજા મેડમને મળાવું તમને. મમ્મી અને અમારા ઘરની હાલત જુઓ. ઓ માય ગોડ, આટલો સામાન ખાલી મારા ભાઈના રૂમમાંથી કાઢ્યો છે, એ જોઈ શકો છો. અને એ રૂમ અહીંયા છે, અડધો સામાન એટલે આમાંથી અડધો અમે કાઢી નાખ્યો છે. આમાં બધી મારી સાડીઓ છે. આ જો આ રૂમ છે, આ મારો ભાઈનો રૂમ છે, પણ અમે લોકો સ્ટોર રૂમ જેવો યુઝ કરીએ છીએ. તો હવે આ બે કબાટ છે એને ત્યાં કરવાના છે. મમ્મીની રૂમમાં જે કબાટ છે આ વાળું, આમાં મમ્મીની ખાલી સાડીઓ છે. તો આ કબાટ અહીંયા મૂકવાનું છે અને આ બે કબાટ અહીંયા જતા રહેશે. તો એ વસ્તુ કરવાની છે. તો આખું ખાલી કરશે મમ્મી, હું એને ત્યાં લઈ જઈશ. પહેલાં આ બે કબાટને ત્યાં લઈ જઈશ. અને જો આ બધા કપડાં છે, આમાંથી અડધા મારા છે, પપ્પાના છે, મારી મમ્મીના એટલા નથી. તો જોઈ શકો તમે હાલત અમારા ઘરની. અત્યારે 2 દિવસ બાકી છે દિવાળીના, અને અમે લોકો બધું કામ એટલે મેં કાઢ્યું છે, નહોતું કરવાનું પણ મેં કીધું લાવો ને, હવે કંટાળી છું ઘરે, શું કરું. તો બધો સામાન જોઈ શકો તમે. તો હવે ફટાફટ આટલું તો મેં બધું બહાર કાઢી નાખ્યું. બધો સામાન મેં બહાર કાઢ્યો છે. આ ઓરત છે ને, એ ઓરતે કશું જ નહીં કર્યું. ખાલી બેઠી આ બધા દુખ્યું, આ બધું દુખ્યું, રડ કરે છે. હા, મારા મમ્મીને છે ને હાથમાં દુખે છે, મસલ પેન. ફિઝિયોથેરેપી કરાવી છે, પણ તમે લોકો કહેજો કંઈ ઘરનો કોઈ નુસ્ખો હોય તો. જો આ બધો સામાન, આ બધું આપી દેવાનું, મતલબ આ બધું કાઢી નાખેલો સામાન છે, મતલબ કોઈને આપી દેવા માટેનું. બધા નવા જ ડ્રેસ છે, સારા છે, બધું જ પહેરાય એવા. તો એ છે, જૂના છે મારે એકદમ. તમે જોઈ શકો છો આ હાલત ઘરની. આપણે ક્યારના અમે મંડ્યા છે સવારના. તો હવે થોડી વારમાં આજે કોફી પીધી તો થોડું મને આમ જોશ આવી ગયો. હવે ચાલુ કરીએ અને પછી તમને બતાવું આ બધું સરખું કરીને કે મેં શું કર્યું છે. મળીએ થોડી વારમાં. ટડા. તો જો ફ્રેન્ડ્સ, બધું કરી દીધું છે અમે લોકોએ, મમ્મી અને અમે ભેગા થઈ. આ જે કબાટ છે એણે બહુ હેરાન કર્યું અમને, કેમ કે અહીંયા ફસાઈ ગયું હતું. તો 2 છોકરાઓ છે, એમને બોલાવી અને બધું તોડી તાડીને બધું કાઢવાની કોશિશ કરી. આજો અહીંયાથી પણ તૂટી ગયું છે, કેમ કે વરસાદના લીધે લાકડું ફૂલી ગયું હતું, તો અહીંયા ફસાઈ ગયું. તો એના લીધે નીકળતું નહોતું. આ રીતે જો બધું કરી દીધું છે, ગોઠવવાની કોશિશ કરી છે. બહાર બહુ જ બધો પસારો હતો, એ બધો જતો રહ્યો છે. આ બધું દિવાળીના ટાઈમે આ અમે એટલે રાખીએ છીએ, કેમ કે અમારી આંટીના મેડમ છે ને અહીંયા ઉપર ચડી જાય છે. એટલે અહીંયા જે થોડું બહુ છે અમારા જૂતાને એવું છે, તો હું પેલા રેક હમણાં લગાવીશ અને એમાં મૂકી દઈશ. અને મમ્મી શ્રી છે અમારા, માતૃવંદના, એને બચારીને એટલું હાથ દુખતો હતો તો એ બધું કર્યું. એના રૂમમાં જો હજી બાકી જ છે, પણ જે કાલે હતું એ બધું હટાવી દીધું છે. એમ તો હમણાં કરીએ છીએ. હજી બધું દાળ ને બાળ છે, એ બધું ડબ્બાઓમાં ભરવાનું છે. તો હમણાં હું ભરું છું થોડી વારમાં. શું બનાવવાનું મમ્મી? દાળ ભાત? દાળ ભાત બનાવે મમ્મી. અને આ હું છું. શું નવું કર્યું? હા ને, હેર જો ભાઈ, મેં હિટલેસ હેર કર્લ્સ કર્યા છે. આ ફૂલ નાઇટ મેં એ કરીને રાખ્યા હતા બાંધીને.
પેલું આવે છે ને આમાં ઓમ કરવાનું, મીશોમાંથી મંગાવ્યું હતું અને મેં કીધું ટ્રાય કરું. બતાવ્યું જ ખરું. અચ્છા, એ મારી રૂમ તો હજી બાકી જ છે. આવું કંઈક આવે છે, હિટલેસ. તો એનાથી કરી તો આખી રાત મેં આમ બાંધીને રાખ્યું હતું, કેમ કે કાલ વાળ ધોયા હતા. તો એનાથી મસ્ત કર્લ્સ થઈ ગયા છે મારા હેર. જો આવા તો આઈ થિંક પેલા મશીનથી બી નહીં થતા જેવા આનાથી થયા છે. આગળના બાકી છે, બાકી હતા તો મેં પાછું હેર બેન્ડ લગાવીને કર્યું છે. તો જોઈ શકો તમે, મસ્ત કર્લ્સ થયા છે. તમે લોકો બી ટ્રાય કરી શકો છો. છે યુઝફુલ છે, મતલબ થોડાક સુકાય ને વાળ એટલે બાંધ એને, મતલબ એવી રીતે આમાં વીંટાળી દેવાના, આમાં આમ કરીને, આમ કરીને, આમ કરીને. અને એની જોડે રબડ આવે છે. વિચારીને બી ફુવારાથી પાણી કાઢી દે તો છે. હા, કોરા હોય આવા હોય અને થોડા ભીના કરે. મેં આગળના વાળ એવી રીતે જ કર્યું છે, થોડા ભીના કર્યા અને પછી વીંટાળી દીધા છે. ખાલી જોઈએ પેલું, કેમ કે મારા હેર બહુ જ ઉતરે છે અને બહુ જ સ્પ્લિટ એન્ડ થઈ ગયા છે. તો તમે લોકો કહેજો હવે જીતુ મંગોમાં હું આવા જ વાળ રાખું, કર્લ્સ કે જેવા હું રાખું છું સ્ટ્રેટ એવા જ. બધા તો એમ કહે છે કે મને કર્લ્સ વધારે સૂટ થાય છે સ્ટ્રેટ કરતાં. મૂવીમાં ને એમાં તો કર્લ્સ જ કરતી હોઉં છું. તો આ કર્યા છે, જો કેટલા સરસ થયા છે એકદમ નેચરલી. હવે પેલા એક ફેલ લઈને કરવાના, કોની પેલી વધારે થોડી ફેલ લઈને બધા થાય ને એવી રીતના કરવાના. આ તો મેં ખાલી ટ્રાય કર્યું, મેં થાય છે કે નહીં. આટલા આટલી લઈ નાખી રિંગ વાળી દેવાની ને. અચ્છા, પેલા રોલ્સ. હા, રોલ્સ મંગાવવા પડશે. રોલ્સ નહીં, એ બી આવું જ આવે ને. એ બી વીંટાળી દેવાનું ખાલી વાળમાં, આમાં. એક જોઈ તો એક છોકરીનું હા, વિડીયો પાઇપ જેવું આવે. હા, એ તો એકદમ ઝીણા કર્લ્સ કરવા હોય ને એના માટે. ના, થોડા મોટા કર્લ કરવાના. અચ્છા, હા, એ મેં જોયું, એ મળે છે. એ થઈ જાય કઈ શૂટિંગ નહીં, કોઈ પ્રોગ્રામમાં જવાનું થાય ને તો એવી રીતના કરી દેવાનું, જલ્દી થઈ જાય. રાતના કરી દેવાના. તો ભાઈ ઓલમોસ્ટ અમારું ઘર સાફ સફાઈ થઈ ગઈ છે. કાલથી બધા તહેવારો ચાલુ થઈ જશે. બહાર કશું કર્યું નથી મેં આ વખતે, પણ ઘરમાં જેટલી સાફ સફાઈ કરવાની હતી એ કરી દીધી છે. આ વખતે ઈચ્છા નથી દિવાળી કરવાની. આ વખતે કંઈ એવું હતું નહીં એટલે કશું કર્યું નથી. જોઈએ, દિવાળીમાં એટલો કંઈ મૂડ છે નહીં. ચલો તો પછી મિની બ્લોગ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો ખબર જ છે શું કરવાનું છે. લાઈક કરો, શેર કરો. હા, લાઈક કરો, સબસ્ક્રાઈબ ના કરતા સબસ્ક્રાઈબ કરજો. આ લોકો સબસ્ક્રાઈબનું બટન હોતશે નહીં મળે તો ઊંધું મારી ચેનલને તો ડૂબાડી રહી છે મમ્મી. સબસ્ક્રાઈબ સરપ્રાઈઝ. હા ભાઈ, એ જ કરજો જેમાં મમ્મીએ કીધું ને, એ જ કરજો. સરપ્રાઈઝ કરજો મને 1 લાખ કરીને. તો ભાઈ મારે કરીશું, પેલું આવશે એટલે સ્ટાર આવશે એટલે. હા, સ્ટાર નહીં, બટન, સિલ્વર બટન. પહેલા સિલ્વર આવ્યો, ગોલ્ડન તો સિલ્વર આવતા જ મને તો આંખે પાણી આવી ગયું છે. હજી સુધી થયા 1 લાખ થાય પછી ને આવશે. હજી તો બહુ વાર લાગશે. બહુ વાર નહીં, આ વર્ષ પૂરું થતામાં આવશે તારે. તું શું કંઈ નહીં, ચલો ભાઈ, મારે પણ મારા રૂમમાં બધું સરખું કરવાનું એ દિવસે બર્થડે ઉજવીશું તો ને હું ડાન્સ કરીશ, તમને બતાવીશ. ચલો ભાઈ, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રેવા ટાટા. મારો ફેવરેટ ડાન્સ કર્યો છે એક